કાલે સામાન્ય સભામાં બેઠક હતી સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની રચના. તેમાં એના બહુમતીથી તેના સભ્યોમાંથી એને લેવામાં આવ્યો, પણ મારો ઉમેરાશ કરવામાં આવેલ નથી. હું 80 સભ્ય છતાંય મારો ઉમેરાશ કરવામાં આવેલ નથી. કોણે નથી કર્યો? ગોપાલભાઈ ચાલ્યા હતા અને એના તે સભ્યો હતા. એની બહુમતીથી એણે ઠરાવ પસાર કરી દીધો, પણ અમે 3 સભ્યો હતા, અમારે બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા. અચ્છા, આજે શું કીધું? આજે અમે મામલતદાર સાહેબને એ બારામાં આવેદનપત્રક આપ્યું છે. શું રજૂઆત છે તમારી? રજૂઆત તો આજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને અધ્યક્ષનું ન લેતા લઈને શું કરશો હવે આગામી સમયમાં? આગામી તો જે ઉપરથી કાર્યવાહી ચાલુ છે. કાલે ભેસાણ તાલુકા પંચાયતની જે સાધારણ સભાની બેઠક મળી હતી, બેઠક મળીની અંદર અલગ અલગ સમિતિઓની રચના થઈ, જેમાં એક સામાજિક ન્યાય સમિતિ હોય છે એની પણ એક રચના થઈ. એ સમિતિની અંદર નિયમ એવો છે કે અનુસૂચિત જાતિનો જે સમાજનો જે ચૂંટાયેલ સભ્ય છે એને સમિતિની અંદર સભ્ય તરીકે લેવાનો હોય છે. તો અનુસૂચિત જાતિના ચૂંટાયેલ સભ્યને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને બાકાત રાખીને જે અનુસૂચિત જાતિ સમાજના કામો કેવી રીતે ઠપ પડી જાય, કેવી રીતે આગળ ના વધી શકે, એવી પોતાની મેલી નીતિ જે આમ આદમી પાર્ટીની છે, જે આમાં ચોખ્ખી અને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. શું કરશો આગામી સમયની અંદર જો અમારા અનુસૂચિત જાતિ સમાજના સભ્યને આ કમિટીમાં લેવામાં નહીં આવે તો ભેસાણ તાલુકા પંચાયતની ઓફિસને તાળા મારી અને ધારાસભ્યશ્રીના પુતળાનું દહન કરશું, સમગ્ર દલિત સમાજને સાથે રાખી. ભારતીય જનતા પાર્ટીની હારની એક ચાલ છે. બાકી ખરેખર તો પંચાયત ધારા મુજબ જે કંઈ પણ સામાજિક ન્યાય સમિતિ અંદર કોઈ એક જ્ઞાતિનો સમાવેશ નથી થતો. એમાં ઘણી બધી જ્ઞાતિઓ હોય છે. એસસી, ટૂંકમાં દલિત, આદિવાસી, પછી વાલ્મીકી, આ તમામ સમાજોની અંદર નિમણૂક થાય છે, એટલે નહીં એની અંદર આવે છે. તો એવું કોઈ અમારો ધ્યેય કે એવું કંઈ અમારો ઉદ્દેશ્ય નથી કે ભાઈ કોઈ લોકોની લાગણી દુભાઈને કોઈ અવ્યવસ્થા અમે કરીએ. પાર્ટીની વિચારધારા અને અમારી પણ બધાની વિચારધારાને સહમતિથી અમે નિર્ણય કર્યો છે. અને આમાં કોઈ દલિત સમાજ કોઈ અવ્યવસ્થા કરતો હતો અથવા તો આની અંદર કોઈને લાગણી દુભાણી હોય તો અમે આનો ભેગા બેસી, અને દલિત સમાજ અમારો જ છે, અમે એના ક્રોપ સભ્યો દલિત સમાજના 3 છે અમારી પાર્ટીની અંદર. તો એનો અમે ભેગા બેસી અને એનું સોલ્યુશન કરી અને અમે ગોઠવણ કરશું. આજે નિયુક્તિ થઈ છે એટલે શું કરશું? ખાસ કરીને કાયદા વિરુદ્ધ તો કોઈ કર્યું જ નથી. ભારતીય બંધારણ મુજબ જ બાબા સાહેબ આંબેડકરના જે સંવિધાન મુજબ જ અમે કર્યું છે ગોઠવણ. એટલે એમાં કોઈ એસટી અને એસસી ન્યાય સમિતિ અંદર બંનેનો સમાવેશ થાય છે. પણ આમાં વહેલી તકે ભારતીય જનતા પાર્ટીએ ટૂંકમાં કાવતરું ગોઠવેલું છે કે ભાઈ એને કારમી હાર થઈ છે અને છતાં એને સત્તા ઉપર રહેવું છે. સત્તાનો લોભ અને લાલચ છે એ મોહન જાતો નથી, એટલે આ લોકો ચળવળો કરે છે. બાકી હકીકતની અંદર એવું કંઈ છે નહીં.